અમદાવાદના થલતેજ ખાતે ગાર્ડન ગ્રુપ દ્વારા ગંગા દશેરા અને અધિક પુરુષોત્તમ માસના પાવન અવસરે એક આધ્યાત્મિક અને સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નર્મદા પરિક્રમા સેવા સંઘ વાડિયા આશ્રમ ખાતે યોજાયો હતો, જેમાં કન્યા પૂજન અને કન્યા ભોજનનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સમગ્ર વાતાવરણ ભક્તિ અને સેવા ભાવનાથી ભરપૂર રહ્યું હતું। માં નર્મદાના જયઘોષ સાથે આશ્રમમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થયો હતો। હિન્દુ સંસ્કૃતિ અનુસાર કન્યાઓને માતા શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને તેમનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રેમપૂર્વક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કન્યાઓને શૈક્ષણિક ઉપયોગી સામગ્રી જેવી કે ચોપડા, પેન, કંપાસ બોક્સ, કન્યા શૃંગાર સામગ્રી તેમજ રોકડ રકમનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ જણાવ્યું કે સાચી ભક્તિ માત્ર ધાર્મિક ક્રિયાઓમાં નહીં, પરંતુ સમાજમાં સેવા અને સંસ્કાર ફેલાવવામાં છે। કાર્યક્રમ અંતે સૌએ આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો હતો।